મોગલ આવે એ નવરાત રમવા આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે મોગલ આવે રે નવરાત રમવા આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે તું સૌને દેખે સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મોગલ આવે રે નવરાત રમવા આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે તારે હાથે હેમના કડાજણું બે લટુ મોકલી લાંબી માં હે તોડ લટુ મોકલી લાંબી જણનણ જણનણ જાજર જણ કે ખણનણ ખણનણ કાંબી માં હે ખણનણ ખણનણ કાંબી 9 લાખો ભેળી માં કાળી 9 લાખો ભેળી માં કાળી લેશે રે ભાઈ દેશે મોગલ આવે રે નવરાત રમવા આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે એ જાણે ઉગ્યું મંદિરિયામાં સોનલી તારી આરતીએ રમે તારના હે રમે તારના 9 લાખ રાશી સોનલી તારી આરતીએ જાણે આપણા આમંત્રણ માન આપીને જાડેજા સાહેબ પધાર્યા છે એમનું અત્રથી હાર્દિક સ્વાગત છે આ પરિવાર તરફથી વાવડા વસંત ધૂપ થઈને રેવાય છે દરિયાના લોઢ તારી આરતી ઉગાય છે હે ગાજે ગાજે નગારે બારે મેઘ સોનલી તારી આરતીએ જાણે મંદિરિયામાં આવ એવી જગદંબાની આરાધના કરતા એ માં 14 ભુવન મારે એ ઉડળ માયા ભૂલે લેતી તારા સરુડા ને ખમા કેતી ખમા 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 ખમા
का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूड़ियां लहराई। पण हे मां जब जब मुझ पे उठा सवार माई तेरी चूड़ियां लहराई। जीना जीना रे जीना 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 रे दागुला माई तेरी चूड़ियां लहराई। મોરબી જાડેજા સાહેબની હાજરી હોય ત્યારે પણ જંગલી નહીં તો રેજે ગુમાવની થોડા મોત રે ગુમાવીશ ધરતી ગાણે જેના માથડા મહાણે ઓયા ધરતી ગાણે જેના માથડા મહાણે ના પાલિયા થઈને રે પૂજાનું ને ઘડવૈયા મારે ઠાકોર જી નથી થાય ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાનું गंगा जी के उला गोमती बिना मारे निर्गंगा मान चिना गंगा जी के उला गोमती बिना मारे निर्गंगा मान चिना घड़वैया नमनी विजो
છે બહુ અજબ આ જગત છે ઊંડા એના પાયા બધું જાણવા છતાં ને લાગી નથી માયા 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 અરે બધું જાણવા છતાં ને લાગી ઓમ હવન કેવયા જગન જાપથી મારે નથી પધરાવું ઓમ હવન કે જગન જાપથી ઓમ હવન કેવયા જગન જાપથી મારે નથી પધરાવું ઘડવૈયા વિના મારે નથી પધરાવું પીતાંબર કે જર કશી જાવા ઓલ્યા વાઘામાં નથી નીકળાવું પીડા પીડા જર કે જર કશી જાવા પીડા પીતાંબર કે જર કશી જાવા વાઘામાં નથી નીકળાવું
ના માફ ખાઈ જા અદો અદો ના ખાઈ જા અદો અદો ના દાદ ને ડાંગલિયાની હાક ચારણની સરજુ કેરો નાગબાઈ ને દિલરા ભગીલો મારી મોગલને દિનરા બદલા મારી મોગલને દિનરા આઈ મોરાગઢની મોમા આઈ મોરાગઢની મોમા આઈ મોરાગઢની મોમા મારી મોમાઈ ને દિલરા દિલ મારી સોનબાઈ ને દિલરા હે ભજીલો મારી જેતબાઈ ને દિલરા ભજીલો મારી નાગબાઈ ને દિલરા જય જતા જય જતા નામ લઈ લઈ આ અંતને ડરાવે
ભીમરાણા વાળી મોગલ ને દીકરા અને હિમાલય છે તમારો શેષનાગના કર દેવા માતાજીના ભાવ ઘણી બધી ચર્ચો છે પણ મને જે ગમતી રીતના મને ખૂબ ગમે છે કારણ કે વાત છે પછી આપણી જ્ઞાતિની જગદંબાની વાત છે એ સિંહણ હાલી રે કાળી નાગ હાલી સિંહણ હાલી એ કાળી નાગ હાલી લાખાની જે તલ જોઈ લો પાણી હાલી એ સિંહણ હાલી રે કાળી નાગ હાલી જગપાલ સિંહણ હાલી રે કાળી નાગ હાલી લાખાની જે તલ જોઈ લો પાણી એ જમાની લાખાની જે તલ જોઈ લો પાણી
નિવાસી કવિ કેદારની આ રચના છે. કેદાર તારા ગુણને ગાવે, કેદાર તારા ગુણને ગાવે, મામા કહો you go
लगी पेलो फाटे पेलो फाटे। राजस्थानी मारवाड़नी भाषाનો એક દોહો છે જબરદસ્ત। आज सखी मैं तो यूं सुनो कि पो फाटे पियू कौन। आज सखी मैं तो यूं सुन्यो कि पो फाटे पियू गौण। प्रभात નો પો ફાટશે ને મારું પીયું જાતો રહેશે તો અહીંયામાં ગમસાણી છે। આજ સખી मैं तो यूं सुन्यो के पो फाटे पियू गौण। ता तो हीड़े प्रगड़े हुड़ लगी के पहलो फाटे कौन। अड़धी रात न बोलो मोरलो मोरलो अड़धी रात बरोबर છે बड़का ने बहु वाले आसुती सी मड़िયું अजवाले शयर શું કરું। પેલા સાહેબ હવે તો મારો નાથ જાણે કોણ લખે ને કોણ ગાય છે। આવે 2 મહિનામાં ફિલ્મ વ્યૂ જાય ગીત વ્યૂ જાય વર્ષોથી હજી હાલે છે સાહેબ।
જૂની પરંપરાના કેવા ગીતો હતા સાહેબ? परदेसियों से न अखियाँ मिलाना, परदेसियों से न अखियाँ मिलाना, परदेसियों को है एक दिन जाना, परदेसियों से न अखियाँ मिलाना। કવિ જીતુદાન કાપડિયાની આ અદ્ભુત રચના છે એમ ને? વાહ વાહ. સોકલડીને દેજો રે સંદેશ, શ્યામને ભૂલી નથી લવલેશ. તો કે એનું પ્રમાણ શું? તું ભૂલી નથી એનું પ્રમાણ? ચૂંદલડી કો તૂને મળતો હે સૈયર શું કરું, ઓ સૈયર શું કરું, ઓ સૈયર શું કરું. આ અડધી રાતનો બોલો મોરલો, અડધી રાતનો બોલો મોરલો, ગળતાને બહુ ભાવે, સુતશી મળ્યું અજવાળું. સૈયર શું કરું, 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 ઓ સૈયર શું અચ્છા. રામા રણુજાના ધણી કોકણ ગઢના પી તચક તાંગ ચક તચક તાંગ ચક તચક તાંગ ચક તાંગ ચક તચક તાંગ ચક હે રામા રણુજાના ધણી રે કોકણ ગઢના પી મારી અરજે સુનતા રામા કહું કે રામ દે હીરા કહું કે લાલ, જન જને રામ પીર ભેટિયા એનો મનખો થઈ ગયો ન્યા. ધણી જે ધરતીમાં બિરાજે છે, રાજસ્થાનની ધરતી, રંગીલો રાજસ્થાન, મરુભૂમિ, એવી મર્દા મર્દ ભૂમિ છે સાહેબ, જેની માટીની સુગંધમાંથી રાગ જન્મ્યો છે સારંગ. એમાંય કોઈ મારવાડની બાઈ હોય, આ બધાય બાકી હોય એને પરણાવજો મારવાડમાં. હો ભાઈ, મારવાડ ખૂબ વાલું છે. હે ને? નોકરી લાગો એટલે સર્ટિફિકેટ લઈને જાય. હાલો, મારવાડની કોઈ બાઈ લાજ ને મર્યાદાનો ઘૂમટ તાણ્યો હોય, કોઈ સાદિંતર નહીં, કોઈ વાજંતર નહીં, અંતરનો ભાવ અને પાછળ પિત્તરના મંજીરા લઈને 12 બીના ધણીને યાદ કરતી હોય. ખેમા
જાત્રાએ જાય એ જાય એનો આપણને કાંઈ વાંધો નહીં ભાઈ, પણ પાછી મિલકત લેતા જાય ભેગી, અને વાણીએ પાસે મિલકત હોય એવી બુદ્ધિશાળી કોમ છે મારી દીકરી. હા હા, આપણા માને વાણિયામાં ફેર એટલો પ્રવીણભાઈ ઈકો થોડો બંધ કરી દો. વાણિયા પાસે કેટલી મિલકત હોય એ એના પાડોશીને ખબર ન હોય, આપણી પાસે હોય તો આખા ગામને ખબર હોય કે આ કેવડી પાર્ટી. બોલો, હા, ડિસ્પ્લેમાં જ રહેવું છે સતત. વાણીઓ એવી બુદ્ધિશાળી કોમ છે સાહેબ, એના મકાન, એની એલિવેશન બહારથી જોવો મકાનનું, સાવ સાદું સરળ, સુવિધા માત્ર અંદર. આપણે બધી જમાવટ બહાર, અંદર જય માતાજી ભાઈ. એ વાણિયાનું કત્લ કરી મિલકત લૂંટી ચોર લૂંટારે ભાગી જાય. ઘનઘોર જંગલમાં વાણિયાની બાઈ 12 બીના ધણીને યાદ કરે, પણ કેમ? કેવા ગીતો હતા સાહેબ? કે પગ ઘુંઘરું બાંધ મીરા નાચી के पग घुंघरू बांध मीरा नाची और हम नाचे दिन घुंघरू के पग घुंघरू बांध मीरा नाची, पग घुंघरू बांध मीरा नाची, नाची नाची नाची, हाँ के पग घुंघरू. बुजुर्गों ने फरमाया, ये जीवથી કહેતા આવ્યા, પણ આરામ જો કાંઈ કરતા હોય, પણ હવે દયા થઈ છે. पैरों के ऊपर अपने खड़े हो के दिखलाओ, फिर ये जमाना तुम्हारा है. जमाने के सुरताल के साथ चल के चले दिखलाओ, फिर हर तराना तुम्हारा है. अरे तो लो भैया, આ બધા मन लागे पुलिस में लागी गया लगे. हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल, दबा लेगा दांतों तले उंगलियां, ये जहां देख कर अपनी के पग घुंघरू बांध मीरा नाची. 12 બીના ધણીને યાદ કરે અને પોકરણનો પીર આવે, પણ કેમ? એ લીલુડો છે ઘોડીલો ને લીલુડો છે ઘોડીલો, ઘોડીલો 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 ઘોડીલો.
દોડાવો આપણે ઘણા પાદર છે નગર હાવ દોડાવો ગમે નહીં કરું દોડાવો ખાલી અવાજ તમે આનંદ અહીંયા કરો ભાઈ આમ આમ ન હોતા ગોડીલા ખેલે રમો પીર ગોડીલા ખેલે રમો પીર હાથમાં છે તીર ગોડીલા ખેલે રમો પીર એ હારે તારી ધોની રે જગાડો એ જોઈ મારું મનોહર છે એ જોઈ મારું મનોહર છે સામળિયા બાર પીરનો ધણી પોકરણ ઘરનો પીર હિન્દુનો શાલિગ્રામ આવ્યો પણ કેમ આયો રે રંગીલો મારો રામ રે એ આયો મારો પોકરણ ઘરનો પીર આયો હિન્દો રે પીર આયો લીલા ઘોડા વાળો આયો હિન્દુનો શાલિગ્રામ હોવાનો એ ભાઈ તમે આ પાકીટ પાડી દો આવું નાચો છો ભાઈ હા હા શાન ભાન ભૂલી જાય એટલો બધો આનંદમાં આવી ગયા લઈ જાઓ ભાઈ કોણ છે નોકરીનું જ છે ગુજરાત પોલીસ કોણ છે નામ નથી બોલતો તમારું ગનાનદાનનું જ છે પોતા લઈ જાઓ બટુક તો મારી પાસે બરોબર આવ્યું આ લઈ જાઓ બટુકદાન દે હાથો હાથ જો જોઉં છું શૂટિંગ કરજો ભાઈ હાથો હાથ દે એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રમો પીર ઓ બાપુ સેહત કે લીએ ओ बापू सेहत के लिए तू तो हानिकारक है बापू सेहत के लिए हम पे थोड़ा रहम करो हम नन्हे बालक हैं हम पे थोड़ा रहम करो हम नन्हे बालक हैं डिसिप्लिन है ऐसा वो डिसिप्लिन है ऐसा खुद खुशी के लायक है बापू सेहत के लिए तू तो हानिकारक है બાર બીનો ધણી વાણિયાને સજીવન કરે પછી વાણિયાના દીકરાને ભક્તિ લાગે હવે બે જાઓ ભાઈ હવે જયારે બંદોબસ્ત આવે ત્યારે ઉભા રહેજો પાછા છેલ્લા 5-10 વર્ષથી ઘણી કઠણાઈ નગર પહેલા તો હાવ આરામ જ હતો પોલીસ ખાતાના છેલ્લા 5-10 વર્ષ 15 વર્ષથી ઘણી સાહેબ પણ વાણિયાને સજીવન કર્યો પછી ભક્તિ લાગી પહેલા વાણિયામાં ભક્તિ જેવું કંઈ હતું નહીં કારણ કે સમાજમાં 2-4 પાત્રો આપણે બધા એવા છીએ જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે સાહેબ એક રાજા આ બીજો ચારણ ત્રીજો વાણિયો એ તો હશે જ નહીં ને છે બહારથી આયા તો શું લે આયા તો રહીને કરે શું ભાઈ રાજા ચારણ ને ત્રીજો વાણિયો ચોથી નાનકડી નાર રાજા ચારણ ત્રીજો વાણિયો ચોથી નાનકડી નાર એતા ભક્તિ લાગે નહીં સાહેબ પણ કદાચ જો લાગી જાય રાજાને ભક્તિ લાગી જાય તો હરિશ્ચંદ્ર રાજા જેવો પોતાની પ્રજા હાટુ જગતના ચોકમાં પોતાના શરીર દેહ વેચવા માટે ઉભો થઈ જાય પ્રજા હાટુ પ્રજાને ન વેચે અત્યારની જેમ અત્યારે પરિસ્થિતિ બહુ જુદી જ થાય એ સમયમાં ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારા નયન વેચવા છે હરિશ્ચંદ્ર રાજા જેવો થઈ જાય સાહેબ હા અમારે અમારા જીવન વેચવા છે રાજા ભક્તિ કરે તો હરિશ્ચંદ્ર જેવી કરે ચારણ ભક્તિ કરે નહીં અને જો કરે તો સંત મહાત્મા ઈશ્વરદાસજી કે સાયા ઝૂલા જેવો થઈ જાય સાહેબ
આ ગામમાં તો શું મારે વાત કરવી. હવે પરમેશ આવતા વર્ષે બટુકદાન 51 વર્ષમાં પ્રવેશી ત્યારે પ્રવેશી ગયા કા હવે બીજા 100 વર્ષ થાય ત્યારે બીજા 50 થાય ત્યારે આપણે એવો માતાજી પાસે પ્રાર્થના કરી સાહેબ. હા દર 50 વર્ષે ઉજવવાનું બટુકદાનની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એવું કારણ એવું ડિસ્કાઉન્ટ ન હોય. 50 એનો 25 વર્ષે ઉજવ્યો તો 75 કરો પાછો. હા હું તો મારે તો બટુકદાર ને હાટું જીવવું પડશે ને ભાઈ. હરકોભાઈ અમારો જોક હારો કે એક ભાઈ કે કાચબો લાયા તો પાડોશી જોવા આવ્યા કે કાચબો તો 150 વર્ષ જીવે, તમે જીવશો તો કે હું કાચબા હાટું તો જીવવું પડશે ને મારે તો બટુકદારનો પ્રોગ્રામ કરવા હાટું. હા ચારણ ભક્તિ કરે નહીં અને કરે તો સંત મહાત્મા ઈશ્વરદાસજી કે સાયા ઝૂલા જેવો થઈ જાય સાહેબ. ઈશ્વરદાસજીની શું વાત કરી સાહેબ. હરિરસ નામનો એવો જબરદસ્ત ગ્રંથ લખ્યો જે ગ્રંથને સાંભળવા માટે દ્વારિકાનો નાથ રાણી રૂક્ષ્મણીજી સહિત ગોમતીના ઘાટ ઉપર બેસે. આખો હરિરસ પૂરો થઈ જાય અને માં રૂક્ષ્મણીજી બેઠા હતા એને ઈશ્વરદાસજીને કીધું ઈશ્વર હે ચારણ કે તું દેવીનો દીકરો કેવા, દેવીનો પુત્ર કેવા. જગત આખું એમ કહેતો કે ચારણ દેવીનો ઉપાસક છે, દેવીનો દીકરો છે. તો બધું બાપુજી હાટું લખ્યું, મા હાટું કાંઈ ન લખ્યું અને માતાજી રૂક્ષ્મણીજીના કહેવાથી જે ગ્રંથ લખાણો તાત્કાલિક ઈ જ ક્ષણે એનું નામ છે દેવ્યાણ. કરતા હરતા સિંહ હિંકારી કાલ કાલ રૈયણ કૌમારી શશી શેખરા શિક્ષણ નારી જગની વામન જોજર ધારી દવા ધવળગર ધવતું ધવળા કૃષ્ણા કુબજા કટરી કમળા કુડા ધના મુંડા કમળા વિગડા વિગડ ભુવાલા વિગલા. ચારણ ભક્તિ કરે તો આવી કરે, બાકી કરે નહીં. અને ત્રીજો વાણિયો હા એ તો અમારા બાપા તમારા બાપા તમારા બાપા હી 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 કરી નાખે. વ્યવહાર એવું કહેતા હતા કે અમારા બાપા તમારા બાપા આપણે ઘરના. વાણિયાનો દીકરો ભક્તિ કરે નહીં પણ સાહેબ જો કરે તો આંગણે આવેલા સાધુને રાતે ઝેરના રોટલા નહીં પંડ્યના દીકરા ખાંડીને ખવડાવી દે. શેઠ સગાડ સાથે એવું થઈ જાય. અને નાનકડી નારને ભક્તિ લાગે નહીં, લાગે તો એસી લાગી લગન મીરા હો ગઈ મગન अब कोई आसिया उम्मीद बची हो जैसे जागते जागते उम्र कटी हो जैसे तेरे दबी हो जैसे कोई तेरे दबी हो जैसे. राजा चारण ने ત્રીજો વાણિયો ચોથી નાનકડી 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 એતા લગભગ ભક્તિ લાગે નહીં પણ જો લાગી જાય સાહેબ, પણ જો લાગે